અને ગાંજા બાબતે આજે એક વધુ સફળતા હાથ ધરી છે। 95 કિલોથી વધુનો ગાંજો જપ્ત કરી 2 આરોપીઓને ઝડપી પાડ્યા। વડોદરા પોલીસને ડ્રગ્સ બાબતે આજે વધુ એક સફળતા હાથ લાગી છે। હાઈવે પર પોલીસે એક કારને આંતરી 95 કિલોથી વધુનો ગાંજો કબજે કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે। વડોદરા પોલીસ મિશન ક્લીન હેઠળ ડ્રગ્સ અંગે લોકજાગૃતિની સાથે સાથે ડ્રગ્સ પેડલર્સ અને નશાના બંધાણીઓ પર પણ નજર રાખવાનું કામ કરી રહી છે, જેને કારણે વારંવાર ડ્રગ્સ પકડવાના બનાવ બની રહ્યા છે। હરની પોલીસને આવી જ રીતે મોટી સફળતા મળી છે। હરની પોલીસની ટીમે ગોલ્ડન ચોકડી નજીક હાઈવે પર આજે એક કારને આંતરી તપાસ કરતા અંદરથી રૂપિયા 9.50 લાખ ઉપરાંતની કિંમતનો 95 કિલોથી વધુ ગાંજો મળી આવ્યો છે। પોલીસે 2 ડ્રગ્સ પેડલરને ઝડપી પાડી તેમની ઓળખ, તેમના ગાંજાના નેટવર્ક વિશે પૂછપરછ હાથ ધરી છે। પોલીસે એક કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા 12 લાખ જેટલી મત્તા કબજે કરી બંનેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે। પોલીસની તપાસમાં ડ્રાઈવર અમદાવાદનો ઉસ્માન મિયા મલેક અને મહેસાણાના રમેશજી ઠાકોર હોવાનું ખુલ્યું છે। વડોદરા હાઈવે પર પકડાયેલા ગાંજાના જથ્થા વિશે પ્રાથમિક તબક્કે પોર પાસે ડિલિવરી આપવામાં આવી હોવાનું વિગતો પ્રાપ્ત થઈ છે। ગાંજાનો જથ્થો કોણ આપી ગયું હતું તે મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે। આ જથ્થો અમદાવાદ પહોંચાડવાનો હોવાથી પણ માહિતી મળી છે। હરની પોલીસ ગાંજાના નેટવર્ક વિશે વધુ તપાસ કરી રહી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.